અત્યારે હું ને મારા મમ્મી બે નીકળી ગયા છે મેળામાં જવા માટે, બરાબર? તો ચાલો હવે મેળે જઈને મળ્યા. હવે આપણે પહોંચી ગયા છીએ લાલુકા મેળામાં અને તમે જોઈ શકો છો ટ્રાફિક તો જો આ બાજુ આટલી લાઈન છે ને, જો આ બાજુ આટલી ને આટલી પાછી આમ પાછળ છે, બરોબર? ત્યાં સુધી વાહન જ પડ્યા, અંદર ખીચો ખીચ છે બધું. તો હવે આપણે મેળામાં પહોંચવા આવ્યા છે. ટ્રાફિક ભાઈ આટલી ટ્રાફિક હતી ને વાત જવા દો. પછી ગાડી આપણે વાહન નદી નાખી દીધી, જરાક નાલા જેવું હતું ને રાખીને આવતો રહ્યો, કેમ કે હાલીને આવ્યો ને તે વેલો પૂગી ગયો, બરોબર? મને ખબર જ હતી હાલીને જાય એટલે વેલો પૂગી જાય. ત્યાં રાખી દીધી ને આમાં હે ને રસ્તો એક જ છે એટલે ટ્રાફિક બહુ થઈ જોતા, એટલે એક જ રસ્તો હોય ને ટ્રાફિક થાય ને. આ બાજુ જો આ મેળો છે, આટલો જ મેળો નથી, આ આવી રીતે જેટલી ધારમાં છે ને એવો પાછો પાછળ છે ને. અહીં જોતા મન પડે એમ ગાડીઓ રહી છે. અને જો માણસ ઓલી નિહાળ બાજુથી હાલીને આવે ને ખબર છે કે આમાં નીકળ્યા હોય ને આકડ બહુ છે. જો વાંથી વાહન પડ્યા ત્યાં અહીંયા સુધીના આકડ બહુ છે ભાઈ. એક રસ્તો હોય ને એટલે આકડ થાય તો એટલી ટ્રાફિક નથી. જો હવે આપણે છે ને મેળામાં પ્રવેશ કરી ગયા ને, હવે છે ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાખ દઈએ, આપણે કંઈ બોલવાનું થતું નથી. તો તમે બધા જોઈ રાખો.
મેળો કમ્પ્લીટ પૂરો કરીને આવી ગયા છીએ આવડ માતાજી બરોબર દર્શન કરવા. આપણે અહીંથી એને કાયમ લગભગ નીકળતા જ હોય તો તમને દર્શન ઘણી વાર કરાવ્યા પણ બહુ ઘણી વાર મેં નથી કરાવ્યા કેમ કે પછી આ એક ને એક વિડીયો બધાને મજા ના આવે બરોબર. એટલે જો આ છે આવડમાં કરી લ્યો દર્શન. જૂના વ્યુઅર હોય કોઈ સબસ્ક્રાઈબર આપણા એને તો ખબર જ છે ઓલરેડી બરાબર. આપણે પેલા ગમે ત્યાંથી આવીને ભાઈ પેલા ગાય માતાજી જોવાના આપી શું પોઝિશન છે. જો કાલ હે ને અહીંથી આ બધું હે ને સાફ કરાવી નાખ્યું અહીંથી અને વાં જો આ હે ને ગાય રહેવાનું હોય અંદરનું ત્યાંથી સાફ કરાવી નાખ્યું બરોબર. જો આટલું ખાતર નીકળ્યું હે બરોબર. બહુ જાજો શું કહે 7-8 ટેલર નીકળ્યું છે બરાબર. તો એ કમ્પ્લીટ કરી નાખ્યું. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે બપોરના વાગે છે 2 અને આપણે જવાનું છે જામનગર બરોબર. એક અર્જન્ટ કામ છે, ઇમરજન્સી કામ છે તો જવાનું છે. તો ચાલો ફટાફટ આવતી વખતે કદાચ ક્યાંય વ્લોગ આવશે મેળ આવશે તો મામા દેવનો ઉતારશું. લગભગ નહીં આવે પણ ટાઈમિંગ ન મળે બરાબર. તો ચાલો આજનો વ્લોગ ભાઈ મસ્ત થવાનો જ છે.